સુરત સિંગણપોર પોલીસે રાજ્યની યુનિવર્સિટી શિક્ષણ બોર્ડના નકલી માર્કશીટ બનાવી કૌભાંડ આચરનાર આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કરી આરોપી નિલેશ સાવલિયાની ધરપકડ કરી છે। તેની પાસેથી 137 બનાવટી માર્કશીટ મળી આવી છે, જે માર્કશીટ નિલેશ પોતે નહીં બનાવતો હતો, પરંતુ ઉત્તર પ્રદેશના ફરીદાબાદનો મનોજકુમાર નામના શખ્સ દ્વારા માર્કશીટ બનાવી કુરિયર દ્વારા નિલેશને મોકલવામાં આવતી હતી। આ સમગ્ર રેકેટ વર્ષ 2011થી જ ચાલતું હતું, એટલે કે સુરતમાં એક એજન્ટ સામેલ છે તો પછી ભારતભરમાં અલગ અલગ એજન્ટ સામેલ છે। આ એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ હોઈ શકે છે। આ સિવાય અલગ અલગ યુનિવર્સિટી અને શિક્ષણ બોર્ડની બનાવટી માર્કશીટ મળી આવી છે। નિલેશ સાવલિયાની એજન્ટ તરીકેની ભૂમિકા છે। વર્ષ 2011થી નિલેશ દ્વારા 70 થી 80 જેટલા લોકોને બનાવટી માર્કશીટ બનાવી આપવામાં આવી છે। 20,000 થી લઈ 5 લાખ સુધીની રકમ બનાવટી માર્કશીટ બનાવવા માટે લેવામાં આવતી હતી। આજ રોજ સવારે 2:30 સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે IPC 420, 465, 467, 471, 120B હેઠળ એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ ગુનાની પ્રાથમિક રીતે બતાવું તો એક ઈસમ છે અક્ષર ભરતભાઈ કળથિયા, જે વેડ રોડ કતારગામ ખાતે રહે છે। આ ઈસમ જે કેરળની અંદર તિરુવનંતપુરમની અંદર આરોપી તરીકે અટક થયેલ છે, જેની સામે આરોપ એવા હતા કે એણે ડુપ્લિકેટ માર્કશીટ કેરાલા શિક્ષણ બોર્ડની બનાવેલી હતી। તો એના મધર દ્વારા એક અરજી સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલી હતી। તો આ જે અરજીની તપાસમાં એવી વસ્તુ ધ્યાનમાં આવેલી હતી કે આ જે અક્ષર કળથિયાએ જે ડુપ્લિકેટ માર્કશીટ બનાવેલી એ સિંગણપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા નિલેશ મગનભાઈ સાવલિયા દ્વારા બનાવવામાં આવેલી હતી। તો અમારા સિંગણપુર પોલીસ દ્વારા આ ઈસમ ઉપર થોડી વોચ રાખવામાં આવેલી કે હકીકત શું છે। તો પોલીસને એની અંદર થોડોક પોઝિટિવ આન્સર મળેલો હતો, જેથી આ નિલેશ મગનભાઈ સાવલિયાના ત્યાં પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવેલો હતો। તો સર્ચ કરતાં કુલ 137 જેટલા માર્કશીટ અન્ય પૂરા ભારત દેશની અલગ અલગ યુનિવર્સિટી તેમજ શિક્ષણ બોર્ડની માર્કશીટો એના ત્યાંથી કબજે કરવામાં આવેલી હતી। અને એની પ્રાથમિક પૂછપરછ કરતાં એવી વસ્તુ ધ્યાનમાં આવેલી હતી કે આ અક્ષર કળથિયાને એ જે ખરેખર 12મું પાસ નથી, પરંતુ એને ઉચ્ચ અભ્યાસ માટે ઇટાલી જવું હતું, તો એના માટે એણે 60,000 રૂપિયા આપીને આ નિલેશનો કોન્ટેક્ટ કરી એની પાસેથી આ ડુપ્લિકેટ માર્કશીટ મેળવેલી હતી। પરંતુ વિઝાની પ્રોસેસમાં માર્કશીટને વેરીફાઈ કરવા માટે જ્યારે તિરુવનંતપુરમમાં જ્યારે ગયો ત્યારે ત્યાંના અધિકારીઓને ધ્યાનમાં આવેલ કે આ માર્કશીટ તો ખોટી છે, તો એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને અટક કરવામાં આવેલ હતો। પરંતુ આ જે માર્કશીટ છે એ બનાવનાર અથવા એને આપનાર વ્યક્તિ એ નિલેશ મગનભાઈ સાવલિયા હોય, પોલીસે એને અટક કરીને એની સઘન પૂછપરછ કરતાં એની પાસેથી 137 જેટલા બીજા આવા અલગ અલગ માર્કશીટ અને ડિગ્રી મળેલી છે। અને એની પ્રાથમિક પૂછપરછ કરતાં તે બેઝિકલી 2011થી યશ એજ્યુકેશન એકેડમી નામે એક સંસ્થા ચલાવે છે, અને એના દ્વારા 2011થી આ રીતે જે આવા જરૂરિયાતમંદો હોય એ લોકોને ડુપ્લિકેટ માર્કશીટ અથવા ડિગ્રી અથવા સર્ટિફિકેટ એ પ્રોવાઈડ કરતો હતો। એને પૂછવામાં આવતા કે આ ડિગ્રી સર્ટિફિકેટ એ જાતે પ્રિન્ટ કરતો હતો, તેના જણાવ્યા મુજબ ફરીદાબાદ ઉત્તર પ્રદેશનો એક ઈસમ છે મનોજકુમાર, એની સાથે એ 2011થી કોન્ટેક્ટમાં હતો, અને એ અહીંયા આ રીતે જે પણ જરૂરિયાતમંદ આવે એની પાસેથી પૈસા મેળવી અને એની વિગત એ મનોજકુમારને પ્રોવાઈડ કરતો હતો। અને મનોજકુમાર દ્વારા આવા ભારતની અલગ અલગ યુનિવર્સિટી અને શિક્ષણ બોર્ડની માર્કશીટો એ કુરિયર દ્વારા આને મોકલી આપતો હતો। અને આવી માર્કશીટ અને ડિગ્રીનો ઉપયોગ કરી અહીંયાના ભારતીયો એ સ્ટુડન્ટ વિઝા ઉપર ભારતની બહાર વિદેશ યાત્રાએ જતા હોય છે। તો આ એક બહુ મોટું કૌભાંડ ધ્યાનમાં આવેલું છે। અને અત્યારે અમારી પાસે માત્ર એક જ એજન્ટ જે આ નિલેશ મગનભાઈ સાવલિયા હાથમાં આવેલો છે, અને એના અત્યારે હાથમાંથી અમને 137 સર્ટિફિકેટ મળેલા છે। તો 2011થી કદાચ એણે આનાથી ઘણા બધા માણસોને આ રીતે પ્રોવાઈડ કરે એવી શક્યતા છે। બીજું, આ તો સુરતની અંદરથી એક એજન્ટ પકડાયો છે, પણ મનોજકુમારના આવા ભારતની અંદર ઘણા રાજ્યોની અંદર આવા એજન્ટો હોવાની પૂરેપૂરી શક્યતા છે। તો જોવા જઈએ તો આ એક બહુ મોટું કૌભાંડ છે, અને આની ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। જે 137 સર્ટિફિકેટને માર્કશીટ મળી છે, એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 24 સર્ટિફિકેટ અમને મળેલા હતા,
જેની અમે ત્યાંના વાઇસ ચાન્સેલર મેડમ છે એમની સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને અમે ઈમેલથી એમની પાસે વિગત મંગાવતા એ કન્ફર્મ થયું કે આ 24/24 જે સર્ટિફિકેટ છે એ તમામ ફેક છે, એટલે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા નથી. તો પ્રાથમિક દ્રષ્ટિએ ક્લિયર કટ દેખાય છે કે આવી ભારતની જુદી જુદી યુનિવર્સિટીઓ તેમજ શિક્ષણ બોર્ડની અંદરથી આવા ફેક ડોક્યુમેન્ટ મળવામાં આવે છે અને આ ડોક્યુમેન્ટના આધારે આ તો એક ઉપયોગ થયો છે કે જે સ્ટુડન્ટ વિઝા પર બહાર જાય છે, પરંતુ આવા ડોક્યુમેન્ટનો અલગ અલગ જગ્યાએ ઉપયોગ થવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે આ વિષયને બહુ જ ગંભીરતાથી લઈને આની તપાસ કરવામાં આવશે. આમ જોવા જઈએ તો એક આંતરરાજ્ય ષડયંત્ર જેવું જ કહી શકાય, અને હું તો કહું છું આંતરરાષ્ટ્રીય પણ કહી શકાય, કારણ કે એવું પણ બને તપાસમાં કદાચ ફોરેનની કોઈ યુનિવર્સિટી જે આવા સ્ટુડન્ટને બોલાવતી હોય અને એમનો પણ જો મેલાફાડ ઇન્ટેન્શન હોય તો એક રીતે આંતરરાષ્ટ્રીય કૌભાંડ પણ કદાચ કહી શકાય. તો પોલીસ આના તમામ પાસાઓનું ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને તમામના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવશે અને એના એવિડન્સ ભેગા કરવામાં આવશે. અને અત્યારે હાલમાં નિલેશ મગનભાઈ સાવલિયા પોલીસ કસ્ટડીમાં લીધેલ છે. એની પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે નામદાર કોર્ટને રજૂ કરવામાં આવશે અને 14 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે અત્યારે નામદાર કોર્ટને રજૂ કરવામાં આવશે. મેં કહ્યું તેમ પ્રમાણે 137 તો અત્યારે એની પાસે ફિઝિકલી સર્ટિફિકેટને ડિગ્રી મળેલા છે, જેની અંદર ગુજરાત, કર્ણાટક, સિક્કિમ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મેઘાલય આવા અલગ અલગ રાજ્યોની રેપ્યુટેડ યુનિવર્સિટીઓના સર્ટિફિકેટ્સ અમને ધ્યાનમાં આવેલા છે, જે અમે મુદ્દામાલ તરીકે કબજે કરેલા છે. તો આ તો જે ફિઝિકલી અમને મળેલા છે એટલા જ છે. એ સિવાય જે અક્ષર કળથિયા છે એનું કેરાલા શિક્ષણ બોર્ડનું પણ છે. તો ભારતના અલગ અલગ રાજ્યોના અલગ અલગ શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટી સાથે એ લોકોના સર્ટિફિકેટ સાથે આ કૌભાંડ આચરવામાં આવેલું છે. નિલેશને અત્યારે અટક કરેલો છે, પણ એ 2011થી યસ એજ્યુકેશન એકેડમી તરીકે એક ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે અને એના દ્વારા એની પાસે આ બધા ક્લાયન્ટ આવતા હતા. પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાનમાં આવેલું હતું કે જે અલગ અલગ એજન્ટ્સ કામ કરે છે વિદેશને મોકલવા માટેના, આ એજન્ટ્સ પાસે જ્યારે કોઈ આવા માણસો ફોરેન જવા માટે જતા હોય તો જેની પાસે આવા સર્ટિફિકેટ્સ ના હોય ત્યારે આવા જરૂરિયાતમંદોને એ આ નિલેશ જેવા એજન્ટ્સ જોડે મોકલવામાં આવતા હતા. અને નિલેશ જેવા આવા ઘણા બધા એજન્ટો હોઈ શકે છે, જેને આ ફરીદાબાદમાં બેઠેલા મનોજકુમાર દ્વારા અલગ અલગ યુનિવર્સિટીને શિક્ષણ બોર્ડના સર્ટિફિકેટ અને ડિગ્રી સર્ટિફિકેટ એને ઇસ્યુ કરવામાં આવે.